નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં. નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. પીએમ મોદી આજે ઉત્તરાખંડની મુલાકાતે છે. ઉત્તરકાશીમાં પીએમ મોદીનું સંબોધન થયું છે. પીએમ મોદીએ દેવભૂમિમાં ગંગા પૂજન કર્યું. પીએમના કાર્યક્રમ પછી પર્યટનને વધુ વેગ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ઉત્તરાખંડના પ્રવાસે છે. તેઓ દિલ્હીથી સવારે 8:30 વાગે દહેરાદૂનના જોલી ગ્રાન્ટ એરપોર્ટ પહોંચ્યા હતા. સીએમ પુષ્કર ધામીએ સ્વાગત કર્યું હતું. પીએમ સૌથી પહેલા ઉત્તરકાશીના મુખવા ગયા અને માતા ગંગાની પૂજા કરી. મુખવામાં પીએમના સ્વાગત માટે ગામને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. વ્યૂ પોઈન્ટ પણ બનાવવામાં આવ્યો અને અહીંથી પીએમને શ્રીકંઠ પર્વત અને હોર્ન ઓફ હર્ષિલની સાથે હર્ષિલ ઘાટી જોઈ. પદયાત્રા અને બાઇક રેલીને લીલી ઝંડી પણ આપી. આ પછી તેઓ હર્ષિલમાં એક રેલીને સંબોધન કર્યું. ઉત્તરાખંડ સરકારે આ વર્ષે શિયાળુ પર્યટન શરૂ કર્યું છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે પીએમના કાર્યક્રમ પછી પર્યટનને વધુ વેગ મળશે. સીએમ પુષ્પેન્દ્ર ધામીએ કહ્યું કે આ પ્રવાસથી અર્થતંત્ર, હોમસ્ટે ટુરિઝમ અને સરહદી વિસ્તારોના ગામડાઓના વિકાસને વેગ મળવાની આશા છે.